લડેંગે. છોટાઉદેપુરના નસવાડી તાલુકાના ઘેસવાડી ખાતે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ ના વિરોધમાં જે સંઘર્ષ સમિતિના આમંત્રણને માન આપીને આવેલા તમામ મંચસ્થ આગેવાનો, આપણા કોંગ્રેસના પ્રભારી ઉષાબેન નાયડુ, મારા સાથી મિત્ર અને જુજારુ નેતા એવા જિગ્નેશભાઈ મેવાણી, આપણા સૌના આગેવાન વડીલ પૂર્વ વિપક્ષના નેતા એવા સુખરામભાઈ, કોંગ્રેસ આદિવાસી સેલના પ્રમુખ એવા રાજેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ, અર્જુનભાઈ, કોંગ્રેસ સમિતિના પ્રમુખ શશિકાંતભાઈ, તમામ આગેવાનશ્રીઓ તેમજ અત્યારે કોંગ્રેસમાં જોડાયેલા મારા મિત્ર એવા ટીનાભાઈ, અશ્વિનભાઈ, તમામ જીતુભાઈ, તમામ આગેવાનો અને સંઘર્ષ સમિતિના મારા બેન એવા સુનીતાબેન, પિન્ટુભાઈ, તમામ યુવા મિત્રો, ગામે ગામેથી જે સંઘર્ષ સમિતિના સંયોજકો બનાવ્યા તે તમામ આગેવાનો, બહેનો અને વડીલો, આજે આપણી લડત માત્ર છોટાઉદેપુરના નસવાડીની નથી, તમામ અંબાજીથી ઉમર ગામના તમામ આદિવાસીની લડાઈ જળ જંગલ જમીનને બચાવવાની છે. દરેક જગ્યાએ તમે જોવો તો નારંગી ગેંગના ભક્તો, આ નારંગી ગેંગના ધારાસભ્યો, આ નારંગી ગેંગના સંસદ સભ્યો આપણા આદિવાસી વિસ્તારની જમીન શોધીને એને કઈ રીતે લૂંટી લેવાય, એને કઈ રીતે કોઈ એજન્સીને આપી દેવાય, એને કઈ રીતે કોઈ પ્રોજેક્ટમાં નાખી દેવાય, એને કઈ રીતે વેદાંતા જેવી કંપનીઓને આપી દેવાય, એને કઈ રીતે મોટા મોટા અભયારણ્યોમાં આપી દેવાય, એને કઈ રીતે પ્રવાસનના ધામો બનાવાય, એવું કાયમ પેરવી અને ષડયંત્ર રચતી આ ભાજપની સરકાર છે. એટલે મેં ગયા વખતે પણ કીધું છે, અભયસિંહ તડવી જેવા નેતાઓ તમારા ગામમાં આવે એટલે કે ભાઈ તમે જાઓ, અમારે તમારું કોઈ કામ નથી. અમને પિન્ટુભાઈએ કાલે કીધું કે તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા, જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા નેતા અને ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સરપંચો જો જળ જંગલ જમીન બચાવવા માટે આપણી વારે નહીં આવતા હોય ને તો આપણે એવાનું કોઈ કામ નથી. એના ઘરનો ઘેરાવો કરીને કેવો કે તમે આદિવાસીના પ્રમાણપત્ર મેળવેલા છે એટલે તમે સરપંચ છો, તમે આદિવાસી સમાજના પ્રમાણપત્ર મેળવ્યા છે એટલે તમે તાલુકાના સભ્ય છો, તમે જિલ્લાના સભ્ય છો અને તમે ધારાસભ્ય અને સાંસદ જો કદાચ તમારી પાસે આદિવાસીનું પ્રમાણપત્ર ન હોય ને તો આ ચોર ભાજપના લોકો તમને કોઈ પણ મેન્ડેટ આપવાના નથી. આપણા વિસ્તારમાં આવા પ્રોજેક્ટો લાવવાનું કારણ શું છે? આપણો સમાજ ભોળો છે, આપણો સમાજ ખેતીવાડી મજૂરી કરીને ખાય છે, એટલે આવા વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટો આવી જાય અને એમને સારી રીતે પાણી મળે, એમને સારી રીતે વીજળી મળે અને આપણે મજૂરી કરવા બરોડા ને અમદાવાદ ને ગાંધીનગર જવું પડે. આપણે જવું છે, આપણે આપણી જગ્યા છોડવી છે. અરે બે હાથ ઊંચા કરીને કહો આપણે જગ્યા છોડવી છે. આપણે જો જગ્યા નહીં છોડવી હોય તો ડિસેમ્બરના ઇલેક્શનમાં નારંગી ગેંગને આપણા ઘરમાં, આપણા ગામમાં ઘૂસવા દેવાનું નથી. ઘૂસવા દેશો તમે? અરે બે હાથ ઊંચા કરીને સંકલ્પ કરો, ઘૂસવા દેશો તમે? અરે આપણે અભયસિંહ તડવી પાસે પણ જવાબ માંગવાનો છે ભાઈ કે તું 2027માં ધારાસભ્યમાં મત માંગવા આવવાનો છે કે નથી આવવાનો? જો તારે મત માંગવા આવવું હોય તો અમારી વરે તારે આવવું પડશે, નહીં તો તારું અમારે કોઈ કામ નથી. આપણે બે ટંકનું કમાઈને, મજૂરી કરીને, ખેતી કરીને કમાવા વાળા છે, પણ જો આપણી જમીન નહીં હોય તો આપણે શું કરશું? આપણે જમીન વગર જીવી શકવાના? આપણે જમીન વગર જીવવાના? આ ચોર લુચ્ચી સરકાર એમ કે અમે વિકાસ કરીએ છીએ, પરંતુ આદિવાસી સમાજના નામે જો વિનાશના નામે વિકાસ કરે એવો વિકાસ અમને જોઈતો નથી. અમને સારી શાળાઓ આપો,
અમને સારી શાળામાં શિક્ષકો આપો, અમને સારા આરોગ્યના ધામો આપો, અમને સારા રસ્તાઓ આપો, અમને રોજગારી આપો, અમને પોલિટેકનિક કોલેજ આપો, અમને વિજ્ઞાન કોલેજ આપો. અમે ભણી ગણીને નોકરી કરીશું. હાઇડ્રો પાવર પ્રોજેક્ટ થી અમને રોજી મળવાની નથી. અને હું તમને ખાતરી આપું છું, સંઘર્ષ સમિતિને ખાતરી આપું છું, અમારી સ્ટેજ પર બેસેલી તમામ આગેવાનો, કોંગ્રેસના આગેવાનો તમારી સાથે છે. તમારા દરેક ગામો જે હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો છે ત્યાં અમે આ પિન્ટુભાઈ ની આગેવાનીમાં, ટીનાભાઈ ની આગેવાનીમાં, શશિકાંતભાઈ ની આગેવાનીમાં અમે પ્રવાસ કરવાના છે. અમે આવશું ને તમારા ગામે? આવશું ને? આવશું ને? પણ આપણે સૌએ લડાઈ લડવા માટે તૈયાર રહેવાનું છે. આપણે સૌએ પોલીસનો ડર દૂર રાખવાનો છે. આપણે અધિકારીને, માપણી વાળાને, સર્વે કરવા વાળાને ગામમાં ઘૂસવા દેવાના નથી. અને કોઈ જો ભૂલે ચૂકે આવ્યું તો શું કરવાનું? આપણે એનો ઘેરો ગાલવાનો અને કહેવાનું, ગયા વખતે આવેલા ને અભયસિંહ તડવીને, જસુભાઈ કલેક્ટર આવેલા ને, એસપી આવેલા ને, હવે કેવું એ લોકોને બોલાવો, નહીં તો મારા ગામમાં ઘૂસવાની જરૂર નથી. અમે સંવિધાનમાં માનનાર આદિવાસી છે. સંવિધાન અનુસૂચિ 5, અનુસૂચિ 6 માં અને 244(13) માં રૂઢિ પ્રથા ગ્રામ સભા રાખવાનો આપણને અધિકાર છે. અને તમારે જો અમારા ગામમાં સર્વે કરવા આવવું હોય તો પેસા એક્ટ મુજબ ગ્રામ સભા કરો અને ગ્રામ સભાની પૂર્વ મંજૂરી લઈને મારા ગામમાં પગ મૂકજો. નહીં તો તારો પગ તારા પગમાં નહીં રહે, તારા શરીરમાં નહીં રહે એવું કહેવાની તાકાત આપણે રાખવી પડશે. આપણે એકદમ શાંતિ પ્રિય છે અને સંવિધાનમાં માનનારા છે. પણ જો કોઈ આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરે ને તો એની આંખ કાઢી લેવાની તાકાત પણ આદિવાસી સમાજમાં છે. આદિવાસી સમાજના લોકો ગિલોલ અને ગુફેલ એમ જ લઈને ફરતા નથી, તીર કાંટા એમ જ લઈને ફરતા નથી, એને ચલાવતા પણ આવડે છે. અને અમને ચલાવવા મજબૂર નહીં કરશો, અમને ડરાવવા મજબૂર નહીં કરશો. અમારા નેતા રાહુલ ગાંધી કહે છે, મારો આદિવાસી કભી ડર્યો નથી અને ડરવાનો નથી, સહેવાનો નથી અને ઝૂકવાનો નથી. ચાહે પોલીસની ફોજ લગાવી દો કે ચાહે અધિકારીની ફોજ લગાવી દો, અમે કોઈનાથી બાપથી ગભરાવાના નથી. અને એક હાકલ કરજો, આનંદ પટેલને આવતા 4 કલાક થશે. તમારી વચ્ચે, તમારી સાથે અને તમારી લડાઈમાં અમે સૌ તમારી સાથે રહેશું. પરંતુ આપણે લડવાનું છે, એક થઈને લડવાનું છે. પછી એવું નહીં કહેવાનું કે શશિકાંતભાઈ રાઠવા છે, પછી એવું નહીં કહેવાનું પિન્ટુભાઈ ભીલ છે, પછી એમ નહીં કહેવાનું આનંદ પટેલ ધોડિયા છે, એમ નહીં કહેવાનું રાજુભાઈ પારગી છે. આપણે સૌ કોણ છે? આપણે સૌ કોણ છે? આપણે સૌ કોણ છે? આપણે સૌ આદિવાસી છે. અને આ ભારત દેશના મૂળ માલિક છે એવું મેં નથી કહેતો, એવું સુપ્રીમ કોર્ટ કહે છે કે આ દેશનો જો કોઈ મૂળ માલિક હોય તો કોણ છે? કોણ છે? કોણ છે? આપણે સૌ આદિવાસી છે. આપણે શાંતિ પ્રિય છે, જળ જંગલ જમીનના રખવાળા છે, પ્રકૃતિ પૂજક છે. પણ આદિવાસી સમાજની અસ્મિતા પર કોઈ હુમલો કરશે, આદિવાસી સમાજની સંસ્કૃતિ પર કોઈ હુમલો કરશે, એ હુમલાને ચલવી દેવાના નથી. અને ફરી એકવાર બોલો, લડેંગે, લડેંગે और लड़ेंगे और लड़ेंगे. સૌને જય જોહાર, જય ભારત. મુર્ગા તારા પાડા એનો નાખવા કે બોમ નતાય માઈ કે ફાટા